ઘણા ઉતાર ચઢાવ રહ્યા. લોકો ગુજરાતના સટ્ટા બજાર પર ભારે પૈસા પણ લગાવી રહ્યા છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડાઓથી ગુજરાતના સટ્ટા બજારમાં ઘણી ઉથલપાથલો પણ સર્જાઈ છે. તો જાણીશું કે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની કઈ સીટો ઉપર સટ્ટા બજારમાં ટક્કર જોવા મળી રહી છે અને ભાજપ પોતાની કેટલી સીટો ગુમાવે છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો એક્ઝિટ પોલ પછી ગુજરાતના સટ્ટા બજારમાં ભાજપની બેઠકો ઘટશે, પરંતુ સરકાર બનશે તે ચોક્કસ છે. ત્યારે ગુજરાતમાં વિપક્ષે 6 બેઠકો પર મજબૂત ટક્કર આપી છે. ત્યારે સટ્ટા બજારમાં ગુજરાતની 6 સીટો ઉપર ભાજપની મોટી લીડ વિપક્ષ જે છે તે કાપી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર અને ભરૂચમાં કાંટેકી ટક્કર જેવી સ્થિતિ સર્જાઈ છે. અને સટ્ટા બજાર પ્રમાણે ભરૂચમાં ચેતર વસાવાની મજબૂત ટક્કર જે છે તે ચોક્કસપણે કહી શકાય, પરંતુ મનસુખ વસાવા અત્યારે સટ્ટા બજાર પ્રમાણે આગળ ચાલી રહ્યા છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે સટ્ટા બજારમાં સૌથી લોકચર્ચિત એવી સીટ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે જોરદાર ટક્કર આપી છે, પરંતુ રેખાબેન ચૌધરીની જીત પર લોકો પૈસા વધુ લગાવી રહ્યા છે. ત્યારે જોઈએ કે કોણે સારી ટક્કર આપી છે કઈ સીટ ઉપરથી. તો આણંદમાં અમિત ચાવડાએ, સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાએ સારી ટક્કર આપી છે, જ્યારે જામનગરમાં કોંગ્રેસના જેપી મારવિયાએ સારી ટક્કર આપી. તો જૂનાગઢમાં હીરા જોટવાએ અને ભરૂચમાં ચેતર વસાવાએ મનસુખ વસાવાને જોરદાર ટક્કર આપી છે. ત્યારે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતના સટ્ટા બજારમાં કોંગ્રેસ ગુજરાતમાં 2 થી 3 બેઠકો પર ખાતું ખોલી શકે છે અને ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 તો સાકાર નહીં થાય. ત્યારે સટ્ટા બજાર પ્રમાણે ભાજપ 2 થી 3 બેઠકો ગુમાવી રહ્યું છે. ત્યારે સૌથી લોકચર્ચિત એવી સીટ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સટ્ટા બજાર પ્રમાણે પ્રચંડ વિરોધ છતાં રૂપાલા વટથી ચૂંટણી જીતી રહ્યા છે. તો ક્ષત્રિયના વિરોધને લઈને રૂપાલા માટે 5 લાખની લીડ તો બહુ મુશ્કેલ દેખાઈ રહી છે. ત્યારે રૂપાલા અંદાજે 2 લાખની આસપાસની લીડથી જીતી રહ્યા છે. અને સટ્ટા બજાર પ્રમાણે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી હારી રહ્યા છે. ત્યારે રાજકોટ બેઠક પર ક્ષત્રિય આંદોલનની ઘણી અસરો દેખાઈ છે, કારણ કે લીડ ઘણી ઓછી છે અને આ બેઠક પર ટક્કર પણ બરાબરીની સર્જાઈ છે. પરસોત્તમ રૂપાલા માટે 5 લાખની લીડનો ટાર્ગેટ સટ્ટા બજાર પ્રમાણે ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે. ત્યારે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ 21 થી 22 બેઠકો જીતે છે અને કોંગ્રેસ 2 થી 3 બેઠકો પર બાજી મારશે. તો સટ્ટા બજારમાં તમે કઈ સીટ ઉપર ભાવ લગાડ્યો અને તમને શું લાગી રહ્યું છે આ વખતે ભાજપ અને કોંગ્રેસની કેટલી સીટો આવશે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.